મિત્રો, આપણે દુનિયામાં એવા લોકો છે કે જેને આપણા શાસ્ત્રોએ શીખવાડ્યું છે કે મનુષ્ય જાતને, માનવ જાતને, જીવ માત્રને કોઈને પણ પ્રકૃતિનું શોષણ કરવાનો અધિકાર નથી. આપણને ઈશ્વરે પ્રકૃતિ દોહન કરવાની છૂટ આપી છે. એક્સપ્લોઇટેશન ઓફ ધ નેચર ઇઝ અ ક્રાઇમ. મિલ્કિંગ ઓફ ધ નેચર ઇઝ ઓનલી અ રિક્વાયરમેન્ટ. અકોર્ડિંગ ટુ યોર રિક્વાયરમેન્ટ, ઇટ્સ યોર રાઇટ. મિત્રો, મિલ્કિંગ ઓફ ધ નેચર સુધીની આપણને છૂટ મળી છે. પ્રકૃતિનું શોષણ કરવાની આપણને કોઈ છૂટ નથી મળી. અને આ વ્યવસ્થાઓને જેણે સ્વીકાર્યો છે એ સમાજ જીવન આવનારી પેઢીને કંઈક આપીને જતો હોય છે. ભાઈઓ બહેનો, આધુનિક સમયમાં આપણે એની અલગથી એમાં પરિવર્તન લાવવા માટેનો પ્રયાસ કરવો પડશે. હવે ભૂલો ઘણી થઈ ગઈ છે, નુકસાન થવાનું થયું છે. હવે વધુ નુકસાન ન થાય એના માટેની કાળજી લેવાની જરૂરિયાત છે. માત્ર આપણા સુખ ભોગ માટે જ પ્રકૃતિનું શોષણ કરવું એ ક્યારેય ઈશ્વર આપણને માફ નથી કરતા.